Hello students, marginal costing lecture number 5. Okay. marginal costing ની અંદર આપણે અત્યાર સુધી લગભગ બધી મેથડના ક્વેશ્ચન્સ કરી લીધા છે. જે પણ ક્વેશ્ચન આપણા સિલેબસ પ્રમાણે જે પણ કન્સેપ્ટ હતા એ પણ બધા ક્લિયર કરી લીધા છે. હવે આપણે જે આજે થોડા ક્વેશ્ચન જોઈશું એ થોડા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ છે. સ્પેશિયલ ક્વેશ્ચન છે કે જે અમુક સિચ્યુએશનમાં અમુક વખતે એક્ઝામ્સમાં પૂછવામાં આવે છે, બરાબર છે. અને જે માર્જિનલ કોસ્ટિંગનો જે મેઇન કન્સેપ્ટ છે એના પર બેસિસ આ એવા અમુક ક્વેશ્ચન્સ છે જેમાં થોડી આપણે કન્ફ્યુઝન રહેશે કે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી, શું ઇન્ફોર્મેશન છે વગેરે. તો એની થોડી આપણે આજે પ્રેક્ટિસ કરીશું આ લેક્ચરની અંદર અને એવા ક્વેશ્ચન્સ જોઈશું કે જેથી આપણું માર્જિનલ કોસ્ટિંગ અકાઉન્ટ્સ કમ્પ્લીટ થાય અહીંયા. અને એની સેકન્ડ એક મેથડ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો ફર્સ્ટ મેથડ જે આપણી હતી અહીંયા કે જેમાં આપણે કન્ટ્રીબ્યુશન અને પીવી રેશિયો બેસિસ પર કેલ્ક્યુલેશન કરવાની હતી, એ મેથડ્સના લગતા થોડા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે આજે જોઈએ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે 20A. ચાલો પેલા રકમ જોઈ લઈએ. ફ્રોમ ધ પર્ટિક્યુલર્સ given below calculate break even point, PV ratio, profit at budgeted sales, profit at 100% capacity. પર્ટિક્યુલર્સમાં સૂચના આપી છે બજેટેડ સેલ્સ ડ્યુરિંગ ધ યર અમાઉન્ટેડ ટુ 80,000, 80% capacity, direct material cost 40% of sale, direct labor cost 20% of, variable factory overhead 10% of sale, variable administrative overhead 5% of, fixed cost 10,000. ચલો ક્વેશ્ચન અહીંયા આપણને આપ્યું છે, એમાં પૂછવામાં આવ્યું છે કે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરો, પીવી રેશિયો ફાઇન્ડ કરો, પ્રોફિટ એટ બજેટેડ સેલ એટલે કે બજેટેડ સેલ્સ જે છે એ સેલ્સમાં પ્રોફિટ કેટલો મળશે, 100% કેપેસિટીથી જો સેલ કરશું તેમાં પ્રોફિટ કેટલો. ઓકે, પર્ટિક્યુલર્સની અંદર સૂચના આપી છે કે આપણું બજેટેડ સેલ્સ કેટલું છે 80,000 અને એ કેટલી કેપેસિટી એ કરીએ છીએ 80% કેપેસિટી. મતલબ જો ફેક્ટરી 80% કેપેસિટીથી કામ કરે તો 80,000 સેલ્સ કરે છે અને એ એમનું બજેટેડ સેલ્સ છે, આટલું સેલ્સ એમને કરવું છે. મટીરિયલની કોસ્ટ છે સેલ્સના 40%, વેજીસની કોસ્ટ છે સેલ્સના 20%, વેરિયેબલ ઓવરહેડ છે 10% અને એડમિનિસ્ટ્રેશન વેરિયેબલ ઓવરહેડ છે 5%. બધા પર્સન્ટેજ છે ને સેલ્સ પર આપેલા, બધા પર્સન્ટેજ છે ને પર આપેલા છે સેલ્સ પર. ફિક્સ કોસ્ટ છે 10,000. ઓકે, જો અહીંયા આપણને કોઈ પણ જગ્યાએ આ ક્વેશ્ચનમાં આપણને ફિક્સ કોસ્ટ સિવાય અને બજેટેડ સિવાય કોઈ અમાઉન્ટ આપી નથી, ઓનલી જ આપણને પર્સન્ટેજ આપેલા છે, બરાબર છે. તો થોડું અહીંયા ધ્યાન રાખીશું આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આન્સર આનો ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો ડાયરેક્ટ મટીરિયલ, બરાબર, કેટલું છે 40%. એમાઉન્ટ અત્યારે આવી ગઈ છે પણ તમે ધ્યાન આપો, પહેલા હું અહીંયા જે કહું એ ડાયરેક્ટ લેબર છે, વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ છે, વેરિયેબલ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ છે. ટોટલ કરીએ તો 75,000 થઈ, બરાબર. ઓકે, હવે આ જે ડાયરેક્ટ મટીરિયલ છે એ કઈ રીતે આવ્યું, બરાબર. જે મેં 40% અહીંયા કર્યા છે ને એ 40% કઈ રીતે આપણે લઈ લીધા ડાયરેક્ટ, તો એની કેલ્ક્યુલેશન ખાસ અહીંયા સમજવાની છે આપણે, બરાબર. જો આપણને જે રકમમાં સૂચના આપી હતી ને એ રકમમાં આપણને સૂચના આપી હતી કે આપણું જે સેલ્સ છે એ બજેટેડ સેલ્સ કેટલું છે 80,000 અને એ કેટલી કેપેસિટી એ થાય છે 80% કેપેસિટીથી થાય છે, બરાબર છે. તો આપણે માની લો કે જો 100% કેપેસિટીથી કામ કરીએ તો 100% કેપેસિટી એ કેટલું સેલ થાય, 100% કેપેસિટી એ કેટલું સેલ્સ થાય, તો સેલ થાય 1 લાખ. ક્લિયર છે? સેલ્સ કેટલું થાય 1 લાખ. હવે જે પર્સન્ટેજ હતા આપણને જે આપેલા હતા એ બધા જ પર્સન્ટેજ શેના પર આપણને આપેલા હતા, સેલ્સ પર. એટલે હું અહીંયા માની લઉં છું કે આપણે 100% કેપેસિટીથી કામ કરીએ તો આપણું પહેલા તો સેલ્સ કેટલું થઈ જાય 1 લાખ.
80% 80,000 છે તો 100% કેટલું થઈ જશે 1 લાખ. પછી જુઓ મટીરિયલ કેટલું છે 40%, તો આપણે 40% કરીએ 1 લાખના તો કેટલી અમાઉન્ટ મળી જાય 40,000 મળી જાય. પછી કેટલા હતા 20%, 10% અને 5%, તો એ પ્રમાણે જો આપણે અહીંયા પર્સન્ટેજ કરીએ તો 20, 10 અને 5 તો કેટલા મળી જાય છે 75,000. ક્લિયર છે. મેં અહીંયા 80% બજેટેડ સેલ્સ પરથી પહેલાં શું કર્યું આપણે 100% કેપેસિટીએ સેલ ફાઇન્ડ કર્યું 1 લાખ થયું, અને એના જે પર્સન્ટેજ આપેલા છે એ જ પર્સન્ટેજ પરથી આપણે બધી જ અમાઉન્ટ ફાઇન્ડ કરી લીધી. શું કામ 100% લીધું તો સેલ ઓલવેઝ કેલ્ક્યુલેશન જે પર્સન્ટેજ આપેલા હોય તો પર્સન્ટેજમાં આપણે કેટલી કેલ્ક્યુલેશનથી કરીએ 100% જ કરીએ. જો અહીંયા 80% જે સેલ્સ આપેલું છે એના આધારે હું અહીંયા કેલ્ક્યુલેશન કરું, વેરિયેબલ ખર્ચાઓ બધા જો એના આધારે કેલ્ક્યુલેશન કરું તો આપણી જે વેલ્યુ છે એ આપણને 80,000 માટે અને 80% માટે જ મળે, 80% કેપેસિટી માટે જ મળે. ઓલવેઝ આપણે શું કરવાનું હોય છે 100% કેપેસિટીથી જ કામ કરીએ એનો જ અંદાજ આપણે કરવાનો હોય છે. સો અહીંયા આપણને આ રીતે અમાઉન્ટ મળે. ઓકે, ચલો હવે એના પરથી હું કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરું તો સેલ્સ મેં લીધું છે 1 લાખ 100% કેપેસિટીએ અને વેરિયેબલ એક્સપેન્સ કેટલો મળે છે 75,000. તો મને કન્ટ્રીબ્યુશન કેટલું મળશે 25,000 રૂપીઝ, નોટ પર યુનિટ, કેમ કે અહીંયા બધી જ અમાઉન્ટ છે એ ટોટલમાં છે, ક્યાંય પર યુનિટ. ઓકે, ચલો કન્ટ્રીબ્યુશન મળી ગયું. હવે શું ફાઇન્ડ કરી શકીએ આપણે અહીંયા ટોટલ અમાઉન્ટ છે તો બીઈપી ફાઇન્ડ કરી શકીએ કારણ કે આપણી પાસે એફ છે, બરાબર ને. એફ અપોન પીવી રેશિયો, બીકોઝ સી નહીં આવે અહીંયા, બરાબર છે. ચલો પીવી રેશિયોની ગણતરી પણ જોઈ લઈશું હમણાં. પીવી રેશિયો 25% આવે છે 40,000, બરાબર છે. ચલો પીવી રેશિયો સી અપોન એસ ઇન્ટુ 100, તો 25,000 ડિવાઇડ બાય 1 લાખ ઇન્ટુ 100, 25% મળશે. ઓકે, જો એફ છે ને એ તમે 80% કામ કરો ને તો પણ 10,000 થવાના, 100% કામ કરો તો પણ 10,000 થવાના, નહીં કામ કરીએ તો પણ 10,000 તો થવાના છે. એટલે એના જ કેપેસિટીથી એને કોઈ મતલબ છે નહીં, ફિક્સ એક્સપેન્સ, બરાબર છે. ક્વેશ્ચન શું હતો આપણું, શું ફાઇન્ડ કરવાનું કહ્યું હતું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે બીઈપી મળી ગયું, પીવી રેશિયો મળી ગયું. હવે શું છે પ્રોફિટ એટ બજેટેડ સેલ્સ, તો આ બજેટેડ સેલ્સ આપ્યું છે એના આધારે પ્રોફિટ કેટલો, એટલે કે 80,000 સેલ્સે પ્રોફિટ કેટલો આપણો, તો પ્રોફિટ એટ 100% કેપેસિટી સેલ પહેલા ગણી લઈએ. ચલો 100% કેપેસિટી તો 1 લાખ ઇઝ ઇક્વલ ટુ સેલ્સની ફોર્મ્યુલા છે ને, સેલ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન પીવી રેશિયો. તો 10,000 પ્લસ પી ડિવાઇડેડ બાય 25%, 25,000 માંથી 10,000 માઇનસ કરશો તો પ્રોફિટ 100% જો કામ કરશું આપણે તો 15,000 થશે. એન્ડ બજેટેડ સેલ્સ પ્રમાણે કરીએ તો આ જ ફોર્મ્યુલામાં 1 લાખની જગ્યાએ શું કરવાનું છે 80,000 એપ્લાય કરવાના, કેમ કે બજેટેડ સેલ કેટલું હતું 80,000, તો પ્રોફિટ મળશે 10,000. ક્લિયર. તો આપણને જે કેપેસિટી વાળો એક ક્વેશ્ચન હતો એના આધારે આપણે આ રીતે કેલ્ક્યુલેશન. ઓકે, હંમેશા જ્યારે પણ આપણને કોઈ પણ જાતની કેપેસિટી આપી હોય કે ગમે તે હોય તો આપણે એને 100 થી કવર કરીશું, બરાબર છે. પર્સન્ટેજ ગમે ત્યારે હોય તો એ આપણા 100 જ આપણે લઈશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર છે 38A. A company sells its product ₹20 per unit. In a period, if it produces and sells 7,000 units, it incurred a loss of 15 rupees per unit. Company sells its product at 20 rupees per unit. Company પોતાની પ્રોડક્ટ જે છે એ 20 રૂપિયાની કિંમતે વેચે છે, બરાબર. ઇન અ પીરિયડ એટલે કોઈ એક પીરિયડની વાત કરી છે. હવે એ મંથ હોઈ શકે, વીક હોઈ શકે, યર હોઈ શકે, વોટ એવર. ઇન અ પીરિયડ ઇફ ઇટ પ્રોડ્યુસ એન્ડ સેલ 7,000 યુનિટ, કોઈ એક સમયગાળામાં એ 7,000 યુનિટ બનાવે અને વેચે, ઇટ ઇન્કર્ડ અ લોસ ઓફ 15 રૂપીઝ પર યુનિટ, તો એને એક યુનિટમાં પર યુનિટ 15 રૂપીઝ લોસ થાય છે. ઇફ ધ વોલ્યુમ ઇઝ રેઝડ ટુ 40,000 યુનિટ, જો પ્રોડક્શન વધારે અને 40,000 યુનિટ સેલ્સ કરે, ઇટ અર્ન્સ અ પ્રોફિટ ઓફ રૂપીઝ 1.50 પર યુનિટ, 1.50 પર યુનિટ પ્રોફિટ મળે. ઓકે,
કેલ્ક્યુલેટ પીવી રેશિયો એન્ડ બીઈપી ઇન યુનિટ એન્ડ રૂપીઝ. યુનિટ્સમાં પણ જોઈએ છે, રૂપીઝમાં પણ જોઈએ, બરાબર. આપણે 30A જોઈએ છે અત્યારે ક્વેશ્ચન. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો જો અહીંયા પીરિયડ્સની વાત કરીએ, મતલબ પીરિયડ એટલે એક પીરિયડમાં 7000 યુનિટ બનાવીને વેચે તો 15 રૂપિયા એક એકમ દીઠ નુકસાન જાય છે. પણ જો એ વધારીને 40000 કરે એટલે બીજા સમયગાળામાં, બરાબર છે, બીજા સમયમાં 7ની જગ્યાએ શું કર્યું, હમણાં 40000 બનાવીને વેચ્યા તો 1.50 રૂપિયા લેખે પર યુનિટ એને પ્રોફિટ મળે. તો બે પીરિયડ જ્યારે કમ્પેર કરીએ આપણે ત્યારે આપણે પીવી રેશિયોની ફોર્મ્યુલા આપણી ચેન્જ થઈ જાય છે. શું થઈ જાય છે ફોર્મ્યુલા? ચેન્જ ઇન પ્રોફિટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન સેલ ઇન્ટુ 100. ચલો તો અહીંયા આપણે બંને પીરિયડ માટે કેલ્ક્યુલેશન કરી લઈએ. ચલો પહેલા 7000 થી જોઈએ સેલ્સ કરે તો 20, સેલિંગ પ્રાઇસ ફિક્સ છે 20 રૂપીસ, ઓકે. અને 40000 થી સેલ કરે તો સેલ કેટલું થઈ જશે? 8 લાખ. આપણે ટોટલ સેલ ફાઇન્ડ કરી લીધું, બરાબર. હવે એનું રિઝલ્ટ આપણને આપેલું હતું. અહીંયા જો ચેન્જીસ કેટલું થાય છે? 6,60,000 નું ચેન્જ થાય છે, ઓકે. પ્રોફિટ ઓર લોસમાં જોઈએ તો પહેલા જ્યારે શું થાય છે અને 15 રૂપીસનો લોસ થાય છે પર યુનિટ. ટોટલ લોસ કેટલો થઈ જાય છે? -1,05,000. અને 1.5 જો પ્રોફિટ થાય તો 40000 યુનિટે આપણે જોઈએ તો 60,000 રૂપીનો પ્રોફિટ થાય છે. તો ઓલ ઓવર એમાં ચેન્જીસ કેટલો થઈ જાય છે? 1,65,000. યાદ રાખજો, એક માઇનસ એક પ્લસ એટલે બંનેનું શું કરી દેવાનું? ટોટલ 1,65,000 થાય છે અહીંયા પ્રોફિટ. પ્રોફિટનો ચેન્જીસ. ચલો પીવી રેશિયો ફાઇન્ડ કરીએ. ચેન્જ ઇન સેલ્સ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન પ્રોફિટ ઇન્ટુ 100. ચેન્જ ઇન સેલ્સ છે 1,65,000, સોરી ફોર્મ્યુલા ચેન્જ થઈ ગઈ છે. ચેન્જ ઇન પ્રોફિટ એન્ડ ચેન્જ ઇન સેલ. 1 મિનિટ, હું કરેક્શન કરી લઉં, એક જ મિનિટ. હા, ઓકે. 1,65,000 ડિવાઇડ બાય 6,60,000 ઇન્ટુ 100. તો આન્સર મળે છે 25% પીવી રેશિયો. હવે શું ફાઇન્ડ કરવું? તો આપણે બીઈપી. બીઈપી માટે શું હોય ફોર્મ્યુલા આપણી? F/પીવી રેશિયો. એફ ફાઇન્ડ કરવા પડશે ને. એફ 1,40,000 મળે છે, પણ કઈ રીતે મળે છે? તો એના માટે આપણે શું કરવું પડે? સેલ્સની ફોર્મ્યુલા લખવી પડે. સેલ્સની ફોર્મ્યુલામાં A પ્લસ P/PV રેશિયો. સેલ્સ છે, પીવી રેશિયો છે, પ્રોફિટ પણ છે. જો અહીંયા બંને યર છે, બંને યર કે મંથ જે પણ મતલબ બંને પીરિયડ છે, જે પ્રોફિટ વાળું છે આપણે એ લઈશું, બરાબર. તો પ્રોફિટ વાળામાં સેલ્સ કેટલું છે? 8 લાખ. એફ આપણે ફાઇન્ડ કરવા છે અને પી આપણું છે એમાં 60,000. પીવી રેશિયો મળ્યો આપણને 25%. તો 1,40,000 મળી જાય છે આપણને. 1 મિનિટ, કેમ આમ થાય છે આજે? જસ્ટ અ મિનિટ. 25%, સોરી 1,40,000 મળી ગયા એફ, ઓકે. ચલો હવે એના પરથી આપણે જોઈએ તો આપણને કેટલું મળી શકશે અહીંયા બીઈપી? તો કેલ્ક્યુલેશન કરી લઈએ. 1,40,000 ડિવાઇડેડ બાય 25%, યસ, 5,60,000. ઓકે. ચલો આન્સર લખેલો નથી, લખી દઉં છું. આન્સર આવે છે 5,60,000. ચલો, ઓકે. ક્વેશ્ચન નંબર છે 11. The profit volume ratio of Sukleshwar company is 40%. The PV ratio is 40%. Company wants to increase the selling price by 20%. Company વેચાણ કિંમતમાં 20% વધારો કરવા ઈચ્છે છે. Variable cost have increased by 30%. Variable cost માં 30% નો વધારો થાય છે. But fixed cost have gone down from 80,000 to 70,000. વેચાણ કિંમતમાં વધારો કરવા માંગે છે કંપની. વેરિયેબલ ખર્ચમાં વધારો થાય છે 30% અને ફિક્સ્ડ કોસ્ટમાં એવું કહ્યું છે કે 80,000 થી 70,000 થાય છે, ઘટાડો થાય છે.
વોટ વિલ બી ધ ચેન્જ ઇન બ્રેક એવન પોઈન્ટ? તો બીઈપીમાં શું ફેરફાર થશે? બરાબર છે. ક્વેશ્ચનમાં આપણને ઇન્ફોર્મેશન આપી છે પીવી રેશિયો 40%, એફ રાઇટ નાઉ 80,000, અત્યારે 80,000 છે, ઘટીને 70,000 થાય છે, પણ હાલમાં કેટલા છે? 80,000. તો આપણે પીઈપી ફાઇન્ડ કરીએ. બંને વસ્તુ છે જ આપણી પાસે, એફ અપોન પીવી રેશિયો. 80,000 ડિવાઇડ બાય 40%. તો અત્યારે જે છે એ ખર્ચને જે પીવી રેશિયો છે એ પ્રમાણે કેટલા થાય છે? 2 લાખ થાય છે બીઈપી. ઓકે, હવે ન્યૂ બીઈપી, નવું બીઈપી ફાઇન્ડ કરવું છે આપણે. તો સપોઝ માની લો કે એસ કેટલા છે? 100. કેમ કે જો અહીંયા વેચાણ કિંમત નથી આપી, વેરિયેબલ ખર્ચ નથી આપ્યો, કંઈ જ નથી આપ્યું. જસ્ટ આપણને એક ઇન્ફોર્મેશન આપી કે કંપની છે એ કંપની વેચાણ કિંમતમાં 20% વધારો કરવા માંગે. વેચાણ કિંમત કેટલી, કેટલા યુનિટ બનાવ્યા, કશું જ નહીં. ખાલી એવું કીધું 20% શેરના વેચાણ કિંમતમાં વધારો કરવા માંગે છે કંપની, અને કંપનીના જે વેરિયેબલ ખર્ચાઓ છે એમાં પણ 30% વધારો થાય છે. જો વેરિયેબલ કોસ્ટમાં વધારો થાય અને સેલ્સમાં વધારો કે ઘટાડો થાય એટલે આપણો કન્ટ્રીબ્યુશન ચેન્જ થાય. કન્ટ્રીબ્યુશન ચેન્જ થાય એટલે પીવી રેશિયો પણ ચેન્જ થાય. તો અત્યારે જે પીવી રેશિયો આપ્યો છે 40%, એ 40% છે, પણ જો આ ચેન્જીસ કરશું તો આ ચેન્જીસ કરવામાં જે આવશે એ ચેન્જીસ જ્યારે થશે ત્યારે શું કરશો? એમાં કન્ટ્રીબ્યુશનમાં પણ એટલે પીવી રેશિયોમાં પણ ચેન્જીસ થઈ જશે. બરાબર છે. સેલ્સમાં 20% વધારો થાય છે તો શું કરશું? પ્લસ 20%. અને વેરિયેબલ ખર્ચમાં 30%નો વધારો થાય છે. ઓકે, 120. હવે અહીંયા એક કન્સેપ્ટ ધ્યાનથી સમજો, માર્જિનલ કોસ્ટનો બહુ જ અગત્યનો કન્સેપ્ટ. જે સેલ્સ છે એ સેલ્સમાંથી તમે પીવી રેશિયો માઇનસ કરો એટલે જે મળે એને કહેવાય વેરિયેબલ કોસ્ટ. મેં અહીંયા જે 60 રૂપીસ લખીને તમને અહીંયા સમજાવ્યું ને 60, પણ એ 60 કઈ રીતે આવે એ સમજાવું છું, ધ્યાનથી યાદ રાખો. સેલ્સ માઇનસ પીવીઆર એટલે વેરિયેબલ કોસ્ટ. સેલ્સ માઇનસ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ. સેલ્સ માઇનસ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ. ક્લિયર? તો અહીંયા જો આપણે સેલ્સ આપણે ધાર્યું તો કેટલું? 100. પીવીઆર છે કેટલું અત્યારે? 40. તો 40 માઇનસ કરો તો વેરિયેબલ કોસ્ટ કેટલી આવે? 60. તો હવે અહીંયા જો આપણે સેલ્સમાં 20% વધારો કરીએ છીએ અને વેરિયેબલમાં 30% વધારો કરીએ, તો સેલ્સમાં વધારો કરો તો 120 થઈ જશે, વેરિયેબલમાં વધારો કરો તો 78 થશે. બરાબર? તો ન્યૂ કન્ટ્રીબ્યુશન આપણને મળશે 120 માઇનસ 78 એટલે 42. સો ન્યૂ પીવીઆર C upon S into 100. તો 42 ડિવાઇડ બાય 120 200, તો આન્સર મળશે 35%. ઓકે, કેટલો હતો? 40% હતો પીવીઆર, કેટલું થઈ ગયું? 35%. યસ. હવે ન્યૂ બીઈપી, ન્યૂ બીઈપી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન પીવીઆર, અને એફ પણ ચેન્જ થાય છે. 80 માંથી કેટલા થાય છે? 70. તો 70,000 ડિવાઇડેડ બાય 35%, આન્સર મળશે ₹2 લાખ. બરાબર? કેટલું હતું અહીંયા બીઈપી? 2 લાખ. અહીંયા પણ કેટલું થઈ ગયું? 2 લાખ. નો ચેન્જ ઇન બીઈપી. બીઈપીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. વેચાણ કિંમત વધારવામાં આવે પછી વેરિયેબલ કોસ્ટમાં પણ વધારો થાય, અને જો ફિક્સ એક્સપેન્સ ઓછા થતા હોય તો ન્યૂ બીઈપી અને ઓલ્ડ બીઈપી ઇઝ ઇક્વલ. સો નો ચેન્જ ઇન બીઈપી. આવો આન્સર કહી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12A. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. હમણાં જે મેં તમને વાત કરી એ કન્સેપ્ટનો આપણે અહીંયા યુઝ કરીશું. શું મેં તમને કહ્યું તો હમણાં ખાસ, સેલ્સ માઇનસ પીવી રેશિયો ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ. બરાબર? સેલ્સમાંથી પીવી રેશિયો માઇનસ કરીએ એટલે આપણને જે મળે એને કહેવાય કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ આ રીતે ફાઇન્ડ થઈ શકે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12 એમાં શું કહે છે? ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ જય ભવાની લિમિટેડ. બરાબર? જય ભવાની લિમિટેડ. પર્ટિક્યુલર્સ માર્જિન ઓફ સેફ્ટી રેશિયો 25% અને 40%, 31 માર્ચ 11, 31 માર્ચ 12, ફર્સ્ટ અને સેકન્ડ બંને વર્ષ માટે. પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે 40% અને 25%. સેલ્સ આપ્યું છે 11માં આપ્યું છે 5 લાખ. હવે 12 ની ઇન્ફોર્મેશન છે સમજો અહીંયા. ડિક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ એન્ડ ફિક્સ્ડ કોસ્ટ આર ધ ઓનલી ચેન્જીસ. ચેન્જીસ ક્યાં થાય છે એ સૂચના આપી છે. ડિક્રીઝ ઇન સેલિંગ પ્રાઇસ મતલબ વેચાણ કિંમતમાં ઘટાડો થાય છે.
એન્ડ ફિક્સ્ડ કોસ્ટ આર ઓનલી ચેન્જ. ફિક્સ કોસ્ટમાં પણ વધારો કે ઘટાડો કંઈક થતું હશે, એમાં ચેન્જીસ થાય છે, બાકી ક્યાંય બીજે ચેન્જ થતો નથી. મીન્સ વેરિયેબલ કોસ્ટ સેમ રહે છે, ચેન્જ થતી હોય. શું? ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ. અહીંયા તમને કહી દીધું કે સેલિંગ પ્રાઇસમાં ચેન્જીસ થાય છે, ફિક્સ્ડ એક્સપેન્સમાં ચેન્જીસ થાય છે. હવે ચેન્જીસ વધારે થાય છે કે ઘટાડો એ નથી કીધું, પણ ચેન્જીસ થાય છે. આર ઓનલી ચેન્જીસ મતલબ એમાં જ ચેન્જીસ થાય છે, એ સિવાય બીજે ક્યાંય ચેન્જીસ થતું નથી. તો આપણે જોઈએ ફોર્મ્યુલા, ફિક્સ્ડ એક્સપેન્સ પ્લસ વેરિયેબલ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટમાં પ્રોફિટ પ્લસ કરો એટલે શું મળે આપણને? સેલ. તો સેલ્સમાં ચેન્જ નથી થતું, ફિક્સ કોસ્ટમાં ચેન્જ નથી થતું, ચેન્જ ક્યાં થશે? વેરિયેબલ કોસ્ટ. બરાબર. સોરી સેલિંગ પ્રાઇસ એન્ડ ફિક્સ કોસ્ટ આર ઓનલી ચેન્જ મતલબ એ બંનેમાં ચેન્જીસ થાય છે, ફિક્સમાં અને સેલિંગમાં. વેરિયેબલ સેમ રહે છે, વેરિયેબલમાં ચેન્જ થશે નહીં. ઓકે, કેલ્ક્યુલેટ પ્રોફિટ એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ ફોર ધ ફર્સ્ટ યર. પ્રોફિટ અને બીઈપી ફાઇન્ડ કરવાનું છે આપણે ફર્સ્ટ યર માટે. સેલ્સ એન્ડ ફિક્સ કોસ્ટ ફોર ધ સેકન્ડ યર. પહેલા વર્ષ માટે બીઈપી અને પ્રોફિટ ગણવાનું છે, બીજા વર્ષ માટે ગણવાનું છે આપણે ફિક્સ કોસ્ટ. અને ત્રીજા પોઈન્ટમાં કહ્યું છે પ્રોફિટ એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ ફોર ધ સેકન્ડ યર. તો સેકન્ડ યર માટે સેલ્સ, ફિક્સ કોસ્ટ અને બીઈપી ત્રણેય વસ્તુ ગણવાનું છે અને પ્રોફિટ પણ ગણવાનું. ફર્સ્ટ યર માટે ઓનલી પ્રોફિટ અને બીઈપી. ચલો, વિગત આપી છે જેમાં આપણને ફર્સ્ટ યર માટે ગણતરી કરીએ તો આપણને સૂચનામાં ખાલી આપી શું? માર્જિન ઓફ સેફ્ટી કેટલી? 25%, 25%. જો ઇન્ફોર્મેશન બરાબર જો, અહીંયા આપણને કોઈ આંકડાઓ ક્યાંય આપેલા નથી બહુ, જસ્ટ શું આપી છે? પર્સન્ટેજ. અને આંકડો તો એક જ આપ્યો છે, સેલ્સ કેટલું છે? 5 લાખ, બાકી બધા પર્સન્ટેજ. બરાબર. પીવી રેશિયો છે, માર્જિન ઓફ સેફ્ટી છે. ઓકે, ગણતરી જોઈએ. માર્જિન ઓફ સેફ્ટી 25% છે. બરાબર. તો પીવીઆર 40% આપેલો છે. સેલ ઇઝ ઇક્વલ ટુ 5 લાખ. આટલી વિગત આપણને આપી છે. તો માર્જિન ઓફ સેફ્ટી કેટલી થાય? 25% કરો તો મળી જાય ને. બીઈપીની ફોર્મ્યુલા આમ તો એફ અપોન પીવી રેશિયો છે, પણ એફ તો ક્યાંય છે નહીં આમાં, તો આપણે માર્જિન ઓફ સેફ્ટીનો યુઝ કરી શકીએ ને. સેલ માઇનસ બીઈપી. માર્જિન ઓફ સેફ્ટી 12,50,000 થશે, 5 લાખના 25%, સોરી 1,25,000 થશે અને સેલ્સ 5 લાખ, તો બીઈપી મળશે આપણને અહીંયા 3,75,000. 125 કરવા પડશે અહીંયા. 1 મિનિટ કરી દઈએ, કન્ફ્યુઝન ના રાખશો કંઈ. એક 0 વધારે થઈ ગયો છે. બરાબર. 1,05,000. તો બીઈપી 3,75,000. ઓકે, ચલો હવે બીઈપી પરથી આપણે એફ ફાઇન્ડ કરશું. ઓકે, એફ અપોન પીવી રેશિયો. બીઈપી 375, એફ ડિવાઇડેડ બાય પીવી રેશિયો 40% છે, તો એફ ઇઝ ઇક્વલ ટુ 1,50,000. રાઈટ. ફર્સ્ટ યરની જ કેલ્ક્યુલેશન કરીએ છીએ હજુ આપણે. સેલ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી અપોન પીવી રેશિયો. આપણને પ્રોફિટ અને બીઈપી બંને ગણવાનું. બીઈપી તો મળી ગયું, પણ પ્રોફિટ ગણવા માટે શું જોઈશે આપણે? એફ. તો એફની જરૂર જ્યારે તમારે સેલની ફોર્મ્યુલામાં પડે તો એ બીઈપીની ફોર્મ્યુલા પરથી મળશે, બીઈપીમાં જરૂર પડે તો સેલની ફોર્મ્યુલા પરથી મળશે. એ છે સિમ્પલ રૂલ છે આપણા ચેપ્ટરનો. બરાબર. કારણ કે એફ આ બંને ફોર્મ્યુલામાં જ આવે છે. ચલો, સેલ્સ 5 લાખ છે, એફ મળી ગયા 150, પ્રોફિટ ફાઇન્ડ કરવો છે, 40% કરીએ તો 60,000. ઓકે, 2 લાખ થશે એટલે 2 લાખ માઇનસ 150 તો 50,000 થઈ જશે પ્રોફિટ. ઓકે, અને હવે ગતિની ગણતરી ખાસ સેકન્ડ યર માટે. સેકન્ડ યર છે એમાં માર્જિન ઓફ સેફ્ટી છે 40%, પીવી રેશિયો આપેલો છે 25% એન્ડ સેલ્સ આપ્યું છે, સેલ્સ આપ્યું નથી, સેલ્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. સેકન્ડ યરના ક્વેશ્ચન એકવાર ફરી જોઈ લઈએ કયા કયા છે. જો 40, 25 આપેલા હતા. હવે અહીંયા સેલ્સની જગ્યાએ આપણને ઇન્ફોર્મેશન આપી છે અને એ જ ઇન્ફોર્મેશન જ ખાસ અગત્યની છે. એમાં એવું કહ્યું છે કે સેલિંગ પ્રાઇસમાં ઘટાડો થાય છે, મતલબ ગયા વર્ષે જે 5 લાખ હતું તો આ વર્ષે ઘટે છે. ફિક્સ કોસ્ટ આર ઓનલી ચેન્જીસ, એટલે ફિક્સ કોસ્ટમાં પણ ઘટાડો કે વધારો થાય છે. બરાબર છે. એ જ ખાલી ચેન્જીસ છે, બીજું કોઈ ચેન્જીસ નથી. મીન્સ વેરિયેબલ એક્સપેન્સ સેમ રહે છે. બરાબર. અને ક્વેશ્ચન હતો આપણે કે સેકન્ડ યર માટે ગણવું છે ફિક્સ કોસ્ટ, બીઈપી એન્ડ સેલ.
ચાલો હવે આપણે ગણતરી અહીંયા યુઝ કરીશું. આપણે હમણાં જે વાત કરી એ પ્રમાણે પીવી રેશિયોનો યુઝ કરીશું. પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે આપણે? વેરિયેબલ કોસ્ટ. જે વસ્તુ સેમ રહેતી હોય ને એ તમે ફાઇન્ડ કરી લો એટલે બાકીની બધી વિગત મળે. આમાં તમને એવું કહી દીધું કે સેલિંગ પ્રાઇસ અને ફિક્સ કોસ્ટમાં ચેન્જીસ થાય છે, ઓનલી ચેન્જીસ એમાં જ થાય છે, બીજે ક્યાંય ચેન્જ નથી થતું. મીન્સ જે ફિક્સ કોસ્ટ આપણને અત્યારે આપેલા મળ્યા આપણને 150, સોરી કેટલા મળ્યા? એફ મળ્યો આપણે 150, તો એ બીજા વર્ષમાં 150 નથી, એમાં ચેન્જીસ થાય છે. સેલ્સ 5 લાખ છે, એ ગયા વર્ષમાં 5 લાખ હતું, આ વર્ષમાં 5 લાખ નથી, એમાં ચેન્જીસ થાય છે. તો આના સિવાય બાકી શું વધ્યું? વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટમાં કેટલો ચેન્જીસ થાય છે એના આધારે ચેન્જીસ શેમાં થશે? સેલ્સમાં અને ફિક્સ કોસ્ટમાં થશે. બરાબર. તો ચલો વેરિયેબલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરીએ. 31 માર્ચ 2011 સેલ કેટલું છે? 5 લાખ. સેલ્સમાંથી શું માઇનસ કરી દઈએ? પીવી રેશિયો કેટલો હતો? 40%. બરાબર છે. આ વર્ષનું નહીં, ગયા વર્ષનું. આપણે ગયા વર્ષનું સેલ લીધું ને, તો ગયા વર્ષના સેલ્સ પરથી આપણને શું મળશે? વેરિયેબલ કોસ્ટ મળશે. અને ગયા વર્ષે જેટલી વેરિયેબલ કોસ્ટ હતા એટલા જ આ વર્ષે હશે. તો એના આધારે બધી કેલ્ક્યુલેશન પછી કરી શકાશે આપણે. ચલો તો વેરિયેબલ કોસ્ટ કેટલી મળે છે? 3 લાખ. એમાં ચેન્જીસ થતું નથી. તો સપોઝ ચલો આપણે માની લઈએ કે 2012 માટે સેલ્સ કેટલું હોય? 100. અને 2012માં આપણો પીવીઆર કેટલો હતો? 25. તો આપણા વેરિયેબલ કોસ્ટ કેટલી થાય? 75. જો હવે આપણે એને પ્રપોર્શનમાં લઈ લીધું, એક એમાઉન્ટ તો મળી ગઈ 3 લાખ. તો હવે જો 75 રૂપીઝ વેરિયેબલ કોસ્ટ હોય તો સેલ્સ કેટલું છે આપણું? 100. તો હાઉ મચ? 3 લાખ. કેમ કે 3 લાખ ત્યાં છે, એ જ આ વર્ષે પણ 3 લાખ જ રહેવાના છે. વેરિયેબલ કોસ્ટમાં ચેન્જીસ થતું નથી. બરાબર છે. તો વેરિયેબલ કોસ્ટ ગણી લીધી આપણે. હવે વેરિયેબલ કોસ્ટના આધારે સેલ્સ મળશે, એફ મળશે, પ્રોફિટ બધું મળશે. બરાબર. તો સેલ કેટલું થાય છે? 4 લાખ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ પોઈન્ટ. માર્જિન ઓફ સેફ્ટી 40% હતી ને, તો 4 લાખના 40% 160. સો બીઈપી ઇઝ ઇક્વલ ટુ 4 લાખ 40%. 1 મિનિટ. વોટ ઇઝ ધીસ? 40% હતા. 4 લાખના 40% કરીએ તો 160, અને અહીંયા 160 માઇનસ કરશું તો વધશે 240. બીઈપી મળશે આપણને 240. ઓકે, મળશે 240. ઓકે, તો બીઈપી પરથી એફ મળશે. હવે 2,40,000 એફ upon 25%, તો એફ મળી જશે 60,000 રૂપીસ. ચલો ઓકે, બીજું શું ગણવાનું હતું? હજુ પ્રોફિટ પણ ગણી લઈએ. સેલ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પી upon પીવી રેશિયો. 4 લાખ ઇઝ ઇક્વલ ટુ 60,000 પ્લસ પી upon 25%. તો પી 40,000. 4 lakh 25, 1 lakh, 1 lakh minus 60,000, profit is equal to 40,000. રાઈટ. આ જે એક પોઈન્ટ ખાસ એક જ આપણા કન્સેપ્ટ પર આપણે બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકાશે આરામથી. બરાબર છે. એક જ કન્સેપ્ટ પરથી એ ક્લિયર હોવું જોઈએ, તો ક્વેશ્ચન ગમે તે આવે આરામથી સોલ્વ થઈ શકશે. ચલો ક્વેશ્ચન નંબર જોઈએ 23. Bharat Limited manufactures cupboards for the year 2011 and the company furnished the following information: expected sale, utilized capacity, expected result, fixed cost and variable cost. નવી વિગત આવી. વેરિયેબલ કોસ્ટ પર્સન્ટેજમાં આપી છે. ઓકે, you are required to calculate break even point, the profit if the company operated at 80% and 100% of its capacity, and required sale to achieve a profit of ₹9 lakh. જો સેલ્સ આપ્યું છે એક્સપેક્ટેડ એટલે બજેટેડ કહેવાય ને, 4,000 સેલ્સ છે, 4,000 યુનિટ છે. કેપેસિટી કેટલી યુઝ કરી છે? 40%. રિઝલ્ટ શું મળે છે આપણને? 1,50,000 રૂપીઝ લોસ. ફિક્સ કોસ્ટ કેટલી થાય છે? 9 લાખ. વેરિયેબલ કોસ્ટ છે સેલ્સના 70%. ઓકે, ચાલો તો બીઈપી ગણવાનું છે, પ્રોફિટ ગણવાનો છે જો કંપની 80% અને 100% કામ કરે તો, અને રિક્વાયર્ડ સેલ્સ ટુ અચીવ અ પ્રોફિટ ઓફ 9 લાખ રૂપિયા પ્રોફિટ મેળવવો હોય તો કેટલું સેલ્સ કરવું પડશે. ચાલો જોઈએ. સૌથી પહેલા તો આપણને એફ આપેલો છે અહીંયા. બરાબર. જે વિગત આપી છે પહેલા આપણે થોડી એની સમરી બનાવી લઈએ. વિગત કઈ કઈ આપી છે જોઈ લઈએ. ચલો, એફ 9 લાખ છે, લોસ છે અને યુનિટ્સ આપેલા છે અને પર્સન્ટેજ આપે. વેરિયેબલ કોસ્ટ છે 70% ઓફ સેલ્સ. સેલ્સ તો આપ્યું નથી.
અને એ જ કન્સેપ્ટ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ સેલ માઇનસ પીવીઆર. તો વેરિયેબલ કોસ્ટ કેટલું છે 70% છે. માની લો કે સેલ્સ કેટલું છે 100% છે તો 100 જ માનીશું. તો પીવીઆર કેટલું મળી જશે 30%. સિમ્પલ છે, સીધું પણ લોજિક યુઝ કરી શકો. 70% વેરિયેબલ કોસ્ટ છે તો 30% પીવીઆર, અથવા ગમે તે વિચારો. ચલો 30% પીવીઆર આપેલો તો મતલબ શું થયો 70% વેરિયેબલ કોસ્ટ. બરાબર. બીઈપી ઇન શોર્ટ આ ક્વેશ્ચનમાં તમને પીવીઆર જ આપ્યો છે પણ અલગ રીતે આપ્યો છે. તમને એવું કીધું છે કે વેરિયેબલ કોસ્ટ એ સેલ્સના 70% છે તો 70% વેરિયેબલ કોસ્ટ હોય તો 30% શું હોય પ્રોફિટ હોય, મતલબ પીવી રેશિયો હોય. બરાબર. ચલો અહીંયા બીઈપી પરથી આપણે 9 લાખ ડિવાઇડેડ બાય 30% તો બીઈપી મળશે 30 લાખ. ઓકે. હવે 40% કેપેસિટી એ 4000 યુનિટ છે. આપણને 80% કેપેસિટી કીધી છે 8000 મળી જાય અને 100% કીધી છે તો 10000. 40% એ 4000 તો હાઉ મચ એટ 8000 80% ડબલ થઈ જશે 8000. 100% એ કેટલા 10000. 100 ઇન્ટુ 4000 ડિવાઇડેડ બાય 40. બરાબર. ચલો એફ છે 9 લાખ, સેલ 4000 યુનિટ. તો અત્યારે કેટલો પ્રોફિટ કે લોસ થાય છે એ ગણી લઈએ. સોરી, લોસ આપેલું છે 150. સેલિંગ પ્રાઇસ કેટલી? જો કન્ફ્યુઝનમાં ના રહેશો, અહીંયા પહેલા જોઈ લઈએ આપણે ક્વેશ્ચન શું પૂછ્યું હતું. બીઈપી મળી ગયું. પ્રોફિટ કયું છે તમને 80% અને 100% એ કેટલું મળે એ. બરાબર. અને બીજું કયું છે કે રિક્વાયર્ડ સેલ ટુ અચીવ અ પ્રોફિટ ઓફ 9 લાખ. બરાબર. તો આપણે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરીએ છીએ. અહીંયા કરીએ છીએ સેલિંગ પ્રાઇસ. ચલો સેલિંગ પ્રાઇસ જો આપણે ગણ્યું હોય તો આપણે જે એઝ ઇટ ઇઝ જે પોઝિશન છે અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે જોઈએ તો 9 લાખ રૂપિયા ફિક્સ કોસ્ટ છે, 4000 યુનિટનું સેલ કર્યું છે ને 1,50,000 રૂપિયાનો લોસ કર્યો. માની લો કે સેલિંગ પ્રાઇસ એક યુનિટની 100 રૂપીસ છે. બરાબર. અને વેરિયેબલ એક્સપેન્સ કેટલા થાય 70% છે તો એક્સના 70% કરવાના તો 0.7x મળશે. ઓકે. S માઇનસ વી કરીએ તો x માઇનસ 0.7x એટલે 0.3x. તો સેલ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P અપોન C. કેમ અહીંયા ફોર્મ્યુલા લખી જુઓ સામે. સેલ્સમાં શું આપ્યું છે 4000 યુનિટ. અહીંયા સેલિંગ પ્રાઇસ શા માટે હું ગણું છું કારણ કે સેલ્સ જે છે યુનિટ્સમાં આપેલું છે એને આપણે રૂપીઝમાં કન્વર્ટ કરવું પડે. બિકોઝ આપણી પાસે કન્ટ્રીબ્યુશન પર યુનિટ નથી, આપણી પાસે પીવી રેશિયો છે. પીવી રેશિયો જ્યારે હોય ત્યારે બધી જ ફોર્મ્યુલામાં શું આવે રૂપીઝ આવે. બરાબર છે. તો અહીંયા સેલિંગ પ્રાઇસ જો મળે તો એને સેલિંગ પ્રાઇસને 4000 વડે મલ્ટીપ્લાઇડ કરીએ તો ટોટલ સેલ્સ મળે. કારણ કે જો 4000 યુનિટ છે, લોસ છે, એફ પણ છે. બરાબર. તો આપણે ત્યાં કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવું પડશે કારણ કે યુનિટ છે એટલા માટે. તો ચલો આ ફોર્મ્યુલામાં એપ્લાય કરીએ. 4000 સેલ્સ છે, 9 લાખ રૂપીસ એફ છે, 150 લોસ છે તો માઇનસ લોસ લખીશું અને કન્ટ્રીબ્યુશન કેટલું મળે છે 0.3x. અહીંયા સવાલ એ આવે કે સીધી જ ફોર્મ્યુલા લખી દીધી હોત તો આપણને કન્ટ્રીબ્યુશન ના મળે. સીધી ફોર્મ્યુલા કન્ટ્રીબ્યુશન મળી શકે. કઈ રીતે મળે શું કરશો તમે? માની લો કે આપણે કન્ટ્રીબ્યુશન 0.3x ફાઇન્ડ નહીં કર્યું તો આપણે ખાલી ત્યાં સીધું શું લખી દે સી લખી દે. જો કન્ટ્રીબ્યુશન સી લખીએ આપણે તો ચેન્જ કરો તો શું થાય 9 લાખ માઇનસ 150 ડિવાઇડ બાય 4000. તો એ કન્ટ્રીબ્યુશન આપણું રોંગ ગણાશે. બરાબર. કારણ કે પીવી રેશિયો આપણને અહીંયા આપેલો છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા કન્ટ્રીબ્યુશન આ રીતે શોધવું પડશે. ચલો હવે આગળ ફાઇન્ડ કરીએ તો 1200x મલ્ટીપ્લાઇડ થઈ જશે, ત્યાં 750 મળશે. તો x ઇઝ ઇક્વલ ટુ 750 ડિવાઇડેડ બાય 1200. x is equal to rupees 625. તો સેલિંગ પ્રાઇસ મળી ગઈ આપણને પર યુનિટ 625. હવે આપણે ટોટલ સેલ ફાઇન્ડ કરી શકીએ. આ સેલ્સ જે છે એના 70% કરો તો વેરિયેબલ કોસ્ટ મળે તો પર યુનિટ કન્ટ્રીબ્યુશન પણ મળી શકે. બરાબર. હવે બધા જ રસ્તા ખુલી ગયા. અહીંયા S 625 વેરિયેબલ કોસ્ટ જો 70% કરશો તો સીધા મળી જશે 437.5. તો 80% કેપેસિટી એ પ્રોફિટ કેટલો ફાઇન્ડ કરી લઈએ. સેલ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ P અપોન C. 8000 9 લાખ પ્લસ P ડિવાઇડ બાય
187.5 187 કેટલા ખબર પડી ને ઉપર એસ અને વી કન્ટ્રીબ્યુશન મળી ગયો સીધો એ 187.5 6 લાખ પ્રોફિટ મળશે 100% કેપેસિટીમાં યુનિટ્સ કેટલા હતા આપણા 10,000 ફોર્મ્યુલામાં એપ્લાય કરો 10,000 ઇઝ ઇક્વલ ટુ 9 લાખ પ્લસ પ્રોફિટ ડિવાઇડેડ બાય 187.5 9,75,000 મળી ગયો પ્રોફિટ સેલ્સ ટુ પ્રોફિટ 9 lakh sales to earn profit rupees 9 lakh 9,600 ક્લિયર છે બરાબર છે અહીંયા આપણે કન્ટ્રીબ્યુશનની ફોર્મ્યુલા લખીને કન્ટ્રીબ્યુશન ગણેલો નથી હું તમને ગણીને બતાવી દઉં બરાબર 187.5 કઈ રીતે મળે છે ઓકે આ પ્રમાણે મળી જશે આ ક્વેશ્ચન બીજી રીતે પણ સોલ્વ કરી શકો તમે આ તો મેં બધા યુનિટ્સમાં ફાઇન્ડ કર્યા બાકી 625 આપણને સેલિંગ પ્રાઇસ મળી ગઈ છે આપણે અહીંયા પ્રોફિટ ફાઇન્ડ કરવો છે તો 8,000 ને 625 થી મલ્ટીપ્લાય કરો ફોર્મ્યુલા પીવી રેશિયો વાળી મૂકી દો રૂપીઝમાં મળી જશે બરાબર એ રીતે પણ સોલ્વ કરી શકીએ કોઈ પ્રોબ્લેમ નથી ઓકે ફ્રેન્ડ્સ તો આ હતા કેટલાક સ્પેશિયલ सम्स જે હતા અમુક અલગ રીતે આપણને ઇન્ફોર્મેશન આપી હતી એવા હતા હવે આપણું આ ચેપ્ટર્સ અહીંયા આપણે આ મેથડ કમ્પ્લીટ થઈ નેક્સ્ટ એક આપણી મેથડ છે કી ફેક્ટર વાળી જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું 2 થી 3 ક્વેશ્ચન છે બહુ જ ઈઝી મેથડ છે અને ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું ઓકે ઓલમોસ્ટ આપણો અહીંયા સિલેબસ પણ કમ્પ્લીટ થઈ ગયો કારણ કે હવે આપણું એક જ ચેપ્ટર એબ્સોર્પ્શન અકાઉન્ટ્સ બાકી રહ્યું અમાલ્ગમેશન અને એબ્સોર્પ્શનની અંદર આપણું અમાલ્ગમેશન પાર્ટ કમ્પ્લીટ કર્યું આપણે એબ્સોર્પ્શન અકાઉન્ટ્સ બાકી રહ્યું બરાબર છે એ પણ ક્લિયર કરી દઈશું 3 થી 4 લેક્ચરની જરૂર છે એમાં કમ્પ્લીટ થઈ જશે ઓકે એક્ઝામ નજીક છે રિવિઝન કરતા રહેજો અને પ્રેક્ટિસ કરજો ખાસ બરાબર છે રેકોર્ડેડ લેક્ચર્સ છે તમારી પાસે ગમે ત્યારે તમે જોઈ શકો છો કોઈ ઇશ્યુ નથી અને કોઈ પણ ક્વેરી હોય તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો ઓકે થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે ગોડ બ્લેસ યુ માય